અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના વિવાદાસ્પદ 3 પીએસઆઈ અને 19 પોલીસ કર્મચારીની સજાના ભાગરૂપે કે કંપનીમાં બદલી કરવામાં આવી છે, જેમાં બાપુનગરમાં અસામાજિક તત્વોના આતંક અને તાજેતરમાં પીસીબી દ્વારા દારૂની 3192 બોટલ પકડાયા બાદ બાપુનગરના 2 પીએસઆઈ પીઆર અમીન અને એનકે રાજપુરોહિત તેમજ ચાંદખેડાના પીએસઆઈ એમઆર બુખારીની બદલી કરવામાં આવી છે, જ્યારે વહીવટદાર તેમજ પેટા વહીવટદાર તરીકે સક્રિય 19 જેટલા પોલીસ કર્મચારીઓની પણ કે કંપનીમાં બદલી કરવામાં આવી છે. કોલસાના ધંધામાં રોકાણ કરી ઊંચા વળતરની લાલચ આપીને 64 કરોડની લોનનું કૌભાંડ આચરનારા 2 આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જેમાં રાજકોટમાં 3 સીએએ પોતાની જ કંપનીના માલિકને કોલસાના ધંધામાં કમાણીની લાલચ આપી ડોક્યુમેન્ટ મેળવીને 64 કરોડની બેંક લોન લઈ લીધી હતી. ત્યારબાદ તેની ચૂકવણી ન કરતા બેંકે વેપારીની મિલકત સીઝ કરતા આરોપીઓનો ભાંડો ફૂટ્યો હતો, જેને પગલે ફરિયાદીએ આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે જય ચોટલિયા અને મિતેશ સંઘવીની ધરપકડ કરી વોન્ટેડ આરોપી મનીષ ડાંગીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વાર તહેવારે ગુજરાતની મુલાકાતે આવતા હોય છે, ત્યારે તેઓ ઉત્તરાયણના તહેવાર પર પણ 14, 15 અને 16 જાન્યુઆરીએ ગુજરાત આવશે, જેમાં તેઓ 14 જાન્યુઆરીએ રાણીપ, સાબરમતી અને થલતેજમાં પતંગ ચગાવીને ઉત્તરાયણની ઉજવણી કરશે. 15 જાન્યુઆરીએ કલોલમાં જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ 16 જાન્યુઆરીએ તેમના દ્વારા માણસામાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.